આકાશમાંથી આગ વરસાવતી ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી. આગામી દિવસમાં ગરમીમાં હજુ પણ વધારો થશે. હજુ પણ આકરો તાપ સહન કરવા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે આકરી ગરમી પડવાની આગાહી કરી છે. 3 દિવસે યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરાઈ. તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આગામી 3 દિવસ તાપમાનમાં વધારો થશે. આજ અને આવતીકાલના તાપમાનને લઈને વાત કરીએ તો કંડલામાં 43.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં 42 ડિગ્રી સુધી તાપમાન રહ્યું. આજે કંડલા, બનાસકાંઠા, દીવ, સાબરકાંઠા, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. તો આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ અને સાથે જ હીટવેવની પણ આગાહી કરાઈ છે. કાળઝાળ ગરમીથી બચવા માટે બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું અને વધુ પડતું પાણી પીવું તેવી સલાહ તબીબો આપી રહ્યા છે. શું સરકારી કચેરીમાં વીજળીનો વેડફાટ કરવામાં આવે છે? આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે કચેરીમાં કર્મચારીઓ હાજર ન હોય ત્યારે લાઇટ બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગે સરકારી કચેરીઓમાં વીજળી બચાવવાનો પરિપત્ર મોકલ્યો છે, જેમાં તમામ સરકારી કર્મચારીઓને વીજળી બચાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. વીજ બચત એ જ વીજ ઉત્પાદન થીમ પર સરકારી કચેરીઓમાં ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. કર્મચારીઓ, અધિકારીઓની અનુપસ્થિતિમાં લાઇટ, પંખા, એસી બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. મીટિંગની સ્થળો પર એસી, કોમ્પ્યુટર સહિતના ઉપકરણો બેઠક બાદ બંધ કરવા, સૂર્યપ્રકાશ હોય ત્યાં લાઇટનો ઉપયોગ ન કરવા તેમજ એલઈડી લાઇટ લગાવવી, એસીનું ટેમ્પરેચર 24 ડિગ્રી રાખવા સૂચનો આપવામાં આવ્યા છે. રાજ્યપાલના આદેશ બાદ તમામ સરકારી કચેરીઓને સૂચના આપવામાં આવી છે. ત્યારે લાગે છે કે પહેલા સરકારી કચેરીમાં વીજળીનો બેફામ વેડફાટ થતો હશે. અમદાવાદના નિકોલમાં ગટરનું પાણી ફરી વળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગોપાલ ચોકમાં ફરી ગટરનું પાણી ફરી વળતા લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ઉભરાય છે. ગોપાલ ચોકમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં સ્થિતિમાં સુધારો નથી આવતો. સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. સ્થાનિકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. લોકો ઘર બહાર પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અધિકારી, એન્જિનિયર પાસે આ સમસ્યાનું કોઈ સમાધાન નથી. સ્થાનિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સનો બહિષ્કાર કર્યો છે. હાલ તો ભર ઉનાળે ગોપાલ ચોકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને શા કારણે આ પાણી ભરાય છે તે અંગે અધિકારી પણ અજાણ છે. વડોદરામાં ભર ઉનાળે ભાવનગરમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા. મહુવામાં ખેડૂતોએ રોડ પર સૂઈ જઈને વિરોધ નોંધાવ્યો. ભાવનગરના મહુવામાં મહા મહેનતે તૈયાર કરેલી ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. રોડ પર સૂઈને વાહન રોક્યા તેમજ યાર્ડના રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની સફેદ ડુંગળીના ભાવમાં સુધારો તેમજ તેજી લાવવા માટે ખેડૂત આગેવાનોએ હરાજી બંધ કરાવી હતી. 4 દિવસની રજા બાદ મહુવા માર્કેટિંગ યાર્ડમાં 10 લાખ સફેદ ડુંગળીના થેલાની આવક થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે અઠવાડિયાથી સફેદ ડુંગળીના ભાવ તળિયે જઈ રહ્યા છે. ખેડૂત મોટા પ્રમાણમાં નુકસાની ભોગવી રહ્યો છે. જ્યાં સુધી ડુંગળીના નક્કી કરેલા ભાવ ન મળે ત્યાં સુધી ડુંગળીની હરાજી બંધ કરવાનો નિર્ણય ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ કર્યો છે. સુરતમાં જો તમારું વાહન કોઈ ટો કરી જાય છે તો છેતરાવાનું નક્કી છે, કારણ કે અહીં તો પોલીસ વતી કોન્ટ્રાક્ટરો ભાવતાલ કરે છે અને જો રસીદ જોઈતી હોય તો અલગ ભાવ અને રસીદ વગરના ખિસ્સાના ભાવ અલગ છે. ટ્રાફિક ક્રેનના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનો એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી સમગ્ર કૌભાંડ ઉજાગર કર્યું છે. વેડ દરવાજા બ્રિજ નજીક નીચે એક નાગરિકનું બાઇક નો પાર્કિંગમાંથી ટ્રાફિક ક્રેનના કર્મીએ ઉપાડી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાઇક ચાલક બાઇક છોડાવવા પૈસા આપી રહ્યો છે, જેમાં ક્રેનના કોન્ટ્રાક્ટર કર્મચારીઓ દ્વારા કહેવામાં આવે છે કે જો રસીદ જોઈએ છે તો ₹650 ભરો અને જો રસીદ નથી જોઈતી તો ₹500માં જ પતી જશે. રસીદના ₹150 વધારે આપવા પડશે. સાથે જ કોન્ટ્રાક્ટ કર્મચારી કોઈ પકડે તો કોલ કરજો, તમારું વાહન છૂટી જશે તેવો પણ દાવો કરે છે. આ સમગ્ર વાતચીત કેમેરામાં કેદ થઈ ગઈ છે. લેવાનું તો 1 મિનિટનું કામ હતું, ખાલી દવા સાહેબે ડોક્ટર સાહેબ મંગાવ્યું હતું, ટ્રીટમેન્ટ ચાલુ હતી. રસીદ આમાં નહીં આવે ને, આજે ને આજે ઉપડી જાય ગાડી, અહીંયા આવે પાછી તો મને મળજો, મેં એમ જ આપી. ડેવલપમેન્ટ ઓથોરિટીના નામે ખોટો નકશો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ નકશાની અંદર 24 ગામોનો ખોટી રીતે સમાવેશ કરાયો છે. કોઈ ભેજાબાજે રૂડાનો નવો નકશો તૈયાર કર્યો છે.
અત્યારે રૂડામાં 48 ગામોનો સમાવેશ છે. રૂડાની હદ 512 સ્ક્વેર કિલોમીટર સુધીની છે. તેમાં કોઈએ નવા 24 ગામોનો ઉમેરો કરી નવો નકશો ફરતો કર્યો છે. આ નકશો ટોચના વકીલ તેમજ આર્કિટેક્ટના ગ્રુપમાં મૂકવામાં આવતા વકીલ બિલ્ડરોએ તપાસ હાથ ધરી. અગાઉ વર્ષ 2007માં રૂડાએ નવા ગામોની દરખાસ્ત સરકારમાં કરી હતી, પરંતુ તે નામંજૂર કરી દેવામાં આવી હતી. તે નકશાને મોડિફાઈ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જમીનના ભાવ ઊંચકાશે તે માટે નકશો બનાવીને રમત કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. તમામ ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આ પ્રકારની નકશા જો વોટ્સએપ મીડિયા અથવા સોશિયલ મીડિયાની અંદર ફરતા હોય તો એમને ઓથેન્ટિસિટી રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ કચેરીએ ખરાઈ કર્યા બાદ જ એમને અમલમાં મૂકે એવી એક નમ્ર વિનંતી છે. જોકે બોગસ નકશા અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત રૂડાના સીઓ દ્વારા કરવામાં આવી છે. મોરબીમાં ખાતા ધારકોના ખાતામાંથી પૈસા ઉપડી ગયા અને બારોબાર પૈસા ઉપડી જતા લોકોએ હલ્લાબોલ કર્યો. મોરબીમાં ખાતા ધારકોના ખાતામાંથી પૈસા ઉપડી જતા ગ્રાહકોએ હલ્લાબોલ કર્યો હતો. મોરબીના રવાપર રોડ પર આવેલી ઇન્ડસઇન્ડ બેંકમાં આ બનાવ બન્યો, જ્યાં ગ્રાહકોના એફડી અને સેવિંગ એકાઉન્ટમાંથી 18 લાખ રૂપિયા અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા. ફિક્સ ડિપોઝિટ કરેલ 15 લાખમાંથી 12.50 લાખ અને સેવિંગમાં 8 લાખમાંથી 5.30 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. બારોબર પૈસા ઉપડી જતા ગ્રાહકો બેંકે પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. મારે 8/4/2025ના દિવસે ફ્રોડ થયું, 12.5 લાખ રૂપિયાનું ફ્રોડ થયું અને 2 વાગે બેંકમાંથી ફોન આવ્યો કે તમારા ખાતામાં ફ્રોડ થયું છે અને 2 ને 65 જમા રહ્યા. એકારે 15 લાખની એફડી તોડી અને મારા ખાતામાં ટ્રાન્ઝેક્શન કરીને બીજાના ખાતામાં નાખી દીધું. મેં કોઈ નેટ બેન્કિંગ કાંઈ યુઝ કર્યું નથી અને આ લોકોએ 2 વાગે જાણ કરી. મહત્વની વાત તો એ છે કે બેંક મેનેજર દ્વારા ટ્રાન્સફર બાબતે હાથ ખંખેરી દેતા ગ્રાહકો જે છે તે મૂંઝવણમાં મુકાયા છે. ની શરૂઆત થઈ ચૂકી છે. જો કે રાજકોટ અને સુરતમાં બેંકની અંદર રજીસ્ટ્રેશન ન થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સૌથી લાંબી અને કઠિન કહેવાતી અમરનાથ યાત્રા જેની શરૂઆત થઈ ગઈ છે. અમરનાથ જવા માટે અનેક લોકોએ રજીસ્ટ્રેશન કરાવવા માટે પહોંચી ગયા છે, પરંતુ રજીસ્ટ્રેશન ના થતા યાત્રીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. સુરતમાં અમરનાથ યાત્રીઓને જમ્મુ કાશ્મીર બેંક બહાર કલાકો સુધી બેસવાનો વારો આવ્યો હતો. રજીસ્ટ્રેશન કરવા પહોંચેલા લોકોનું કહેવું છે કે દિવસના 100 સામે 25 રજીસ્ટ્રેશન કરતા કલાકો સુધી લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે. બીજી બાજુ રાજકોટમાં પણ આવી સ્થિતિ જોવા મળી છે. બેંકમાં સર્વર ડાઉન થતા ગત રોજ રાતથી જ લોકો લાઈનો લગાવીને ઊભા છે. લોકોનું કહેવું છે કે દર વર્ષે તેમને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો બીજી તરફ બેંકના અધિકારીઓનું કહેવું છે કે શરૂઆતના 2 દિવસ આ પ્રકારે સર્વરમાં ખામી સર્જાતી હોય છે.